જય શ્રી રામ. હું છું કલ્પેશ બજરંગી, ફેન ઓફ હનુમાનજી. કેમ છો બધા? આપનો સપોર્ટ ખૂબ મળી રહ્યો છે, તે બદલ આપ સૌનો આભારી છું. આજે મારે વાત કરવી હતી હનુમાનજી વિશે, ખાસ કરીને હનુમાન ચાલીસા વિશે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં કહેવાય છે કે કુલ 8 ચિરંજીવીઓ છે, જેમ કે કૃપાચાર્યજી, ઋષિ માર્કંડેયજી, વેદવ્યાસજી, વિભીષણજી, અશ્વત્થામાજી, પરશુરામ ભગવાનજી, બલિરાજાજી અને 8મા છે શ્રી હનુમાનજી, કે જે હજી પણ આ ધરતી ઉપર જીવન છે અને એની કૃપા પણ અપરંપાર છે. હનુમાન ચાલીસા મિત્રો કહેવાય છે કે આપ દિવસમાં ઓછામાં ઓછી 7 વાર બોલો તો વધુ સારું, પણ 1 વાર બોલો તો બી સારું. પરંતુ હનુમાન ચાલીસાનું ફળ મેળવવા માટે એક વસ્તુ ખાસ કરવી પડે. જેમ કે આપણે હનુમાનજી મંદિરમાં અત્યારે આવી, આપણે હનુમાનજીને કદાચ બોલાવીએ જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન, તો કદાચ હનુમાનજી મહારાજ જવાબ નહીં આપે. પરંતુ તમે આવીને પેલા હનુમાનજી મહારાજને એકવાર કહેજો જય શ્રી રામ, એટલે પેલા જવાબ આપશે હનુમાનજી મહારાજ, કેમ કે એના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામના પરમ ભક્ત છે અને એનું નામ પડે એટલે હનુમાનજી મહારાજ જવાબ ન આપે એવું બને જ નહીં. હનુમાન ચાલીસાનો પાવર એટલો છે કે તમારી આસપાસ ભૂત પિશાચ ન આવે. તમે મેન્ટલી જ્યારે તૂટી ગયા હોય ત્યારે તમને આત્મવિશ્વાસથી ભરી દે છે. મારો જાત અનુભવ છે કે રાત્રે જ્યારે ઊંઘ ન આવતી હોય, જ્યારે હનુમાન ચાલીસા ગાવાનું શરૂ કરીએ, 1 કે 2 હનુમાન ચાલીસા, 3જી હનુમાન ચાલીસા, આરામથી ઊંઘ આવી જાય છે. મિત્રો, એક કિસ્સો કેવો છે તમને. બોલિવૂડના પ્રખ્યાત સિંગર સોનુ નિગમ એ હનુમાનજીના પરમ ભક્ત છે અને એમની સાથે એક સત્ય ઘટના ઘટિત થયેલી. 2004માં એ પાકિસ્તાનમાં એક ગીતના કન્સેપ્ટમાં ગયેલા હતા. આની ટુકડી સાથે, તે તેના પરિવાર સાથે તેની બસમાં જઈ રહ્યા હતા. કાશ્મીરમાં જે જગ્યાએ તેને, પાકિસ્તાનમાં જે જગ્યાએ તેમને પહોંચવાનું હતું, તે જગ્યાએ પહોંચે છે. તેની થોડી જ વાર પહેલા એની પાછળની બસમાં બોમ્બ બ્લાસ્ટ થઈ જાય છે. ઘણા લોકોની મૃત્યુ થઈ જાય છે. સોનુ નિગમની બસ ફક્ત એની એક બસ જ આગળ હતી અને કહેવાય છે કે એ લોકોએ બટન દબાવવામાં થોડુંક લેટ કરી દીધું એટલે સોનુ નિગમનો પરિવાર બચી ગયો અને બીજી બસનો બ્લાસ્ટ થઈ ગયો. ત્યારે સોનુ નિગમને પૂછવામાં આવ્યું ત્યારે એમને કીધું કે હું જ્યારે કોન્સેપ્ટમાં જતો હોય ત્યારે હું હનુમાન ચાલીસા જરૂર વાંચું છું અને જ્યારે આ બ્લાસ્ટ થયો ત્યારે હું હનુમાન ચાલીસા વાંચું. આ પાવર છે. આપણી દરેક કષ્ટોને હરી લે છે. નાશે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમત બીરા, એવા હનુમાનજી મહારાજ છે. અને આપણે હનુમાન ચાલીસા પછી આપને કદાચ સંદેહ થાય કે કદાચ હનુમાન ચાલીસાનો પાઠ કરીએ અને અમને ફળ ન મળે, તો એની જે લાસ્ટ લાઈન છે એ શું છે કે જો યહ પડે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ, એટલે કે જો આ હનુમાન ચાલીસા પડે ને હોય સિદ્ધિ, પણ આ સિદ્ધિ થાય એના સાક્ષી કોણ? જેમ કે આપણે કેમ જામીન, બેંકમાં બી આપણી પાસે જામીન માંગે છે, એમ કોઈ બી વસ્તુના જામીન માંગે છે, તો હોય સિદ્ધિ સાખી ગૌરીસા. ગૌરીસા કોણ? એટલે કે ગૌરીના પતિદેવ એવા શિવ શંકરજી મહારાજ એના સાક્ષી બને છે કે હોય સિદ્ધિ સાખી ગૌરીસા. ગૌરીના પતિ એટલે કે મહાદેવ એના સાક્ષી છે કે આ તમે હનુમાન ચાલીસા દિવસમાં 1 વાર, 7 વાર, તમને જેટલી વાર ફાવે એટલી વાર વાંચશો, પણ પહેલા શ્રી રામને યાદ કરીને હનુમાન ચાલીસા ગાવ એની પહેલા હનુમાનજીના આરાધ્ય દેવ શ્રી રામને યાદ કરીને તમે ગાશો, વાંચશો, એટલે તમને એનો ફળ અવશ્ય મળશે. તેની સાક્ષી એવા મહાદેવ આપી રહ્યા છે કે હોય સિદ્ધિ સાખી ગૌરીસા. તો હું આશા રાખું છું કે આ ઉત્સવ દિવસમાં 1 વાર હનુમાન ચાલીસા જરૂર વાંચશો. જ્યારે પણ હનુમાન મંદિરમાં જશો ત્યારે હનુમાનજી મહારાજને તો બોલાવશો, પણ એ પહેલા એને કહેશો જય શ્રી રામ, જેથી કરીને હનુમાનજી મહારાજ આપણી સાથે વાત કરવા કનેક્ટ થઈ જાય. અને કલિયુગના હાજરા અમર દેવ ઘણા બધા લોકોના કામ કર્યા છે, આપના બી કામ કરશે જ એવી હું અમના ચરણોમાં પ્રાર્થના કરું છું. તો મિત્રો, તમને આ કલ્પેશ બજરંગીનો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટમાં જરૂર લખજો જય શ્રી રામ.